પપ્પા આજે ફ્રૂટ લાયા એ તારે ખાવાનું છે? એ તારે ખાવાનું છે? એ તો એમના છોકરા હાથું લાયા. એ તો બહાનું છે. એમનો છોકરો એ એમની હારું લાવશે. એક કેવી એમાંથી અડધી ખાશે એવ્યો. કોની હાથું લાયા મયુર તમે? કેવી ખાવાનો વેટ કરીને બેઠી હું જવું પડશે. કાના છોલ એક મિનિટ થઈ ગઈ છોલવાની અંદર. તારે હું એ રસ આવી ગયો પપ્પા. ઓ ભાઈ આ તારી હાથું લાયા પપ્પા. પણ એને હું કર કેવી જરૂર આટલું મોંઘું ફૂડ એની હારું બાપરે. કમ બંધમાં છોકરો ના ખાય તો તું બહુ બોરેલી 72. મેં તાકાત ધરાવું છું, બરેલી છું, પણ જો છે ને એકદમ જાડી પઠ્ઠેદાર. હા તો પપ્પાને તો બહુ લાગે પાછું તારું. બોલે ને આટલું બધું બોલી બા મને કેટલું બધું બોલી ગયા આજે તો તમને ખબર છે ને. એ બોલે હું हाथी चले बाजार પછી આગળ મને कुत्ते भूखे हजार यानी मतलब હું चुपचाप હા કુદરત ભોગે કરે. આપણે આપણું કામ કરવાનું. પપ્પા એવું કે છે એટલે તું કોઈના પર ધ્યાન ના આપીશ બેટા. લોકો બોલ્યા કરે તું તારા ધ્યેય પર ધ્યાન આપ. એટલે મમ્મી એ લોકો આપણી પર બોલે છે. મને ખબર પડી ગઈ છે. આપણા બેની જ વાતો થઈ રહી છે હે ને. હા. હા અને મને વાતો જ ખાલી મમ્મી આયુષ ને કે હાલ લાવો ચાલો હેડો મને ચીજ આપી દો. લાવો જેની ખાનું લાયા જેની નામે આ થેન્ક યુ. કઈ જ્યુલા થેન્ક યુ થેન્ક યુ થેન્ક હવે યુ. ના ગેલી છે. મોઢું વખાડ્યું. કમ મસ્ત લાગે ખાટી મીઠી. તને ખબર તારા પપ્પા ખાટી વસ્તુ બહુ ભાવે આવે. કેવું લાગ્યું? આખો તાળવો જતી રહી. આયુષે તારી હારું લાયા કે ચાર કેવી રીતે કાઈ પડશે.